નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે ચર્ચા કરીશું દિવસભરની પોલિટિકલ ઘટનાઓ પર। ચાર મોટી ઘટનાઓ આજે જોવા મળી તે મુદ્દે ચર્ચા કરીશું। બંને રાજકીય પક્ષોના નેતાઓ પણ આપણી સાથે હશે, ચર્ચા કરીશું। પરંતુ આ ચાર બિંદુ આપણે જોઈ શકીએ છીએ। સરદારના નામે રાજનીતિ થઈ જ્યાં અપેક્ષિત જ હતું, કારણ કે લોકસભાની ચૂંટણી હોય, ગુજરાતમાં મતદાન થવાનું અને આ ન થાય તો શક્ય જ નથી। સાથે જ રાહુલ ગાંધીનું ખેડૂત કાર્ડ જે છે તેના મુદ્દે પણ ચર્ચા કરીશું। બીજું એક દ્રશ્ય જે ક્યારેય કોઈ રાજનેતા સાથે ન થવું જોઈએ, કોઈ પણ પત્રકાર પણ જોવા ન માગે તે દ્રશ્ય જોઈ શકો છો। રાજનેતાનું જૂતા પડે છે, આજે જૂતું પડ્યું છે। સૌથી મહત્વનું દ્રશ્ય, જી આ ચોથી વિન્ડોમાં આપ જે જોઈ શકો છો, સૌથી મહત્વનું દ્રશ્ય કોંગ્રેસના મંચ ઉપર શંકરસિંહ વાઘેલા। જી હા, ગુજરાતની રાજનીતિના બાપુ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના મંચ ઉપર। કોઈને પણ હજમ ન થાય તેવી આ વાત, પણ આ વાત સાચી છે, માનવી પડશે। અને હાલ બાપુ પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારનો। શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી વિરુદ્ધ મતદાન કરી ચૂક્યા છે રાજ્યસભામાં। શંકરસિંહ વાઘેલા એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી। ગુજરાતની અંદર એનસીપી અને કોંગ્રેસનું કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી થયું, છતાં પણ બાપુ બિરાજમાન થયા છે કોંગ્રેસના મંચ પર, સીજે ચાવડાના મંચ પર। અને એટલે જ મહત્વનું, સૌથી મહત્વની આ લોકસભાની ચૂંટણીની જો ગુજરાતની કોઈ તસવીર બહાર નીકળતી હોય તો આ છે। બાપુ ક્યાં, બાપુ કોના, આ તમામ સવાલો છે ને એટલે જ આપણે જવાબ લઈશું। બેન, બહુ ખુશ હતા રાજ્યસભા વખતે બાપુ દૂર હતા, કોંગ્રેસમાંથી દૂર થયા। બાપુના પુત્રને તમે લોકોએ ખેસ પણ પહેરાવ્યો, પણ બાપુ તો આજ કોંગ્રેસના મંચ ઉપર પહોંચી ગયા। અરે એમનો વ્યક્તિગત વિષય છે કે કયા મંચ ઉપર રહેવું કે ન રહેવું। પોલિટિકલ જીવતા રહેવા માટે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે। ભલે એક પહેલાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાં એમને જે કંઈ જોઈતું હતું એ કદાચ નહીં મળ્યું હોય, એનસીપીમાં ગયા, છૂટી ગયા, અને અત્યારે શક્ય છે કે એમને સીજે પટેલ કે જે કોઈ સીજે ચાવડા કે જે ઊભા છે ગાંધીનગરની અંદર, તો એમને એવી ઈચ્છા હશે તો ગયા હશે। એટલે આમાં કેવું છે કે આમાં રંગ બદલતું જે પ્રાણી છે એને આપણે જાણીએ છીએ। અને આવા એટલે બાપુ પ્રાણી છે, શંકરસિંહ વાઘેલા પ્રાણી? એમને હું પ્રાણી નથી કહેતી, આપણે કહીએ છીએ ને કે એક પ્રાણી એવું છે કે જે રંગ બદલતું હોય છે, એ કાચિંડો કહેવા માંગો છો? મનુષ્ય પણ રંગ બદલતો હોય છે। એટલે જસ્ટ કે આવી રીતે રંગ બદલતી રાજનીતિ બાપુએ કરી છે, અને આ એમાં કઈ નવી વાત નથી। નૈશદભાઈ, ગાંધીનગર કપરી બેઠક હતી, બાપુનો સાથ એવો વ્યક્તિગત સંબંધ પણ એમાં ચાવડા સાહેબના ને એમના આખી જિંદગી રહ્યા છે। બીજું કે એનસીપીમાં એવો હાલમાં છે, અને એનસીપી મહારાષ્ટ્રમાં તો ગઠબંધન, ગુજરાતમાં નથી, ગુજરાતમાં ગઠબંધન નથી પણ મહારાષ્ટ્રમાં છે। એટલે કદાચ એ સંબંધ અને મહારાષ્ટ્રના ગઠબંધનને જોઈને પણ કદાચ સભામાં ઉપસ્થિત રહ્યા હોય। એમનો નિર્ણય શું છે એ હજુ જાહેર થયો નથી, એટલે વધારે ટિપ્પણી તો કઈ રીતે કરી શકે। વકીલ સાહેબ, બહુ બધી આશા અપેક્ષા હતી રાષ્ટ્રીય અધ્યક્ષ આ જ બેઠક ઉપરથી લડવાના, એક તરફા મુકાબલો દેખાતો હતો। શંકરસિંહ વાઘેલાનું આ નવું એલિમેન્ટ શું ફરક પાડશે? આજે બી એટલું સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની આ હોમ સીટ છે। અહીંયા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની જીત નક્કી છે। કેટલા વધુ મતથી જીતે એનો સવાલ છે। રહ્યો શંકરસિંહજી બાપુનો સવાલ, તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સીજે ચાવડા એમના પીએસ હતા, એમના વ્યક્તિગત સંબંધો રહે છે રાજનીતિમાં, અને વ્યક્તિગત સંબંધોના કારણે કદાચ બાપુ એ મંચ ઉપર ગયા હોય। સુરતથી સંજયભાઈ જોડાય છે। સંજયભાઈ, બાપુને આપ નજીકથી જાણો છો, બાપુ ગયાનો કદાચ તમને થોડો ઘણો અફસોસ પણ હતો, મેં જોયેલો તમારી આંખોમાં। બાપુનો આ કોંગ્રેસના ઉમેદવાર માટેનો પ્રેમ, સીજે ચાવડા માટેનો પ્રેમ, જો કે તેઓના પીએસ પણ હતા, આ પ્રેમથી શું ફાયદો થશે અને સગા પણ થાય? રોનકભાઈ, રાજકારણથી ઉપર એક સંબંધ બી હોય છે, અને એ સંબંધને કારણે બાપુ સીજે ચાવડાજીના મંચ પર દેખાયા છે। અને હું માનું છું ત્યાં સુધી કે આખી ચૂંટણી દરમિયાન સીજે ચાવડાની પડખે બાપુ રહેશે એવું મને લાગે છે। પણ બાપુ સીજે ચાવડાનું પલ્લું થોડું ઘણું ભારે કરશે કે નહીં? કારણ કે ત્યાં તો એક તરફા મુકાબલો ગણાતો હતો સંજયભાઈ। બાપુ નું વજન રાજકીય ને સામાજિક વજન એ છે, સ્વાભાવિક છે। અને જ્ઞાતીય સમીકરણના આધારે પણ ગાંધીનગર જિલ્લાની અંદર એ જે વિસ્તાર આવે છે એમાં બાપુનો
ઘણો બધો અંશે મહત્ત્વનો ભાગ રહેશે અને એમનો પ્રભાવ બી એ વિસ્તારોની અંદર છે. એટલે મને લાગે છે કે બાપુથી ઘણો ફરક પડશે. જનકભાઈ, આ બળવંતજીને રાજ્યસભામાં મોકલવાના ચક્કરમાં બાપુ કોંગ્રેસથી દૂર થયા અને મંચ ઉપર આપણે જે દ્રશ્યો જોતા હતા બળદેવજી ઠાકોરની જોડે, આ નવી જુગલબંધી એમ તો જૂની જુગલબંધી હતી પણ ફરી એકવાર થયેલી, શું ફરક પડશે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉપર? લોકસભાની ચૂંટણીમાં હવે બીજો કાંઈ ફેર પડે એમ નથી કંઈ. પણ તમને કદાચ ખબર હતી કે બિમલ શાહના પ્રચારમાં પણ બાપુ ગયા હતા. કપડવંજમાં પણ બાપુ જે બિમલ શાહ છે એના પ્રચાર માટે પણ જેવા છે. બાપુ તો અરે વિમલભાઈ તો ખજૂરિયા પણ નહોતા, મજૂરિયા ગણાતા હતા, હજુરિયા પણ નહોતા. તો પણ હવે એ કોંગ્રેસમાં આવ્યા છે અને બાપુને જૂના સંબંધો એટલે બાપુને કીધું કે તમારો જૂનો વિસ્તાર છે. એટલે બાપુ અત્યારે બધાને મીડિયા સમક્ષ એવું કહે છે કે ભાજપને હરાવવા માટે મારે જે કાંઈ કરવું પડશે એવું કરીશ. અને એ સંદર્ભમાં, એ ભાજપને હરાવવાના સંદર્ભમાં, ભાજપને નુકસાન કરવાના સંદર્ભમાં એ સીજે ચાવડા કે જેમના પીએસ તો હતા પણ એના વેવાઈ પણ છે, દીકરાના વેવાઈ છે અને એના બહુ સારો સંબંધો ધરાવે છે. એટલે એ સીજે ચાવડા, બિમલ શાહ આ બધાને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે બાપુ પ્રયત્નો કરે છે. પણ હું માનું છું કે બાપુએ હવે પોતાની વાસ્તવિકતા સમજીને આવા કોઈ પણ બનાવોથી દૂર રહેવું જોઈએ. હવે જે કંઈ પાછલી જિંદગી છે એને બહુ પોતાની સંસ્થાઓ છે, આ છે, એમાં સક્રિય રહીને રાજકારણથી દૂર રહી જવું જોઈએ. આ તો ભાજપની બી ટીમ કહેતા હતા કોંગ્રેસવાળા તો જનકભાઈ. બાપુ, હું માની છે કે બાપુ અને નરેન્દ્રભાઈ બહુ જૂના સાથી છે, બંને એકબીજાને સારી રીતે ઓળખે છે. બાપુએ જે કારણસર ભાજપ છોડ્યું એ માત્ર નરેન્દ્રભાઈને કારણે છોડ્યું હતું. પણ પછી ખબર નહીં મહેન્દ્રસિંહને ભાજપમાં જવાની વાત હતી અને નરેન્દ્રભાઈને બાપુને શું વાત થઈ કે બાપુએ આખો યુટર્ન લઈને પોતે કોંગ્રેસ છોડી. બળવંતસિંહને માટે, અહેમદ પટેલને હરાવવા માટે 11 બીજા ધારાસભ્યો, ખાસ કરીને માનસી, બધાને એ કોંગ્રેસમાંથી કોંગ્રેસ છોડાયું અને ભાજપમાં લઈ ગયા. આ બધું કર્યા પછી બાપુને જે કંઈ નરેન્દ્રભાઈ સાથે, અમિતભાઈ સાથે વાત થઈ છે એમાંનું કંઈ પાર નહીં પડ્યું હોય એટલે હવે ફરી પાછું ભાજપની વિરુદ્ધની લાઈન પકડી છે. પણ બાપુએ હવે આના બધાથી દૂર રહેવું છે એવું માનું છું. બેન, શું ફરક પાડશે બાપુ 26માંથી 26 અને મોટી લીડથી જીતવાનું પ્લાનિંગ પણ હતું ભારતીય જનતા પક્ષનું? આ નવું એક એલિમેન્ટ શું ફરક પાડશે? એલિમેન્ટનો કોઈ અસર ગાંધીનગરની સીટ ઉપર નહીં થાય. બહુ સ્પષ્ટ વાત છે. કારણ કે ગાંધીનગર પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સીટ છે અને આ સીટ એક પ્રેસ્ટિજિયસ સીટ છે. અડવાણીજી આની ઉપર લડ્યા, અટલજી પણ લડ્યા છે અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતભાઈ ચોક્કસ અહીંના ધારાસભ્ય રહી ચૂક્યા છે, ગુજરાતના છે, પણ અત્યારે એમનું જે સ્ટેટસ છે એ રાષ્ટ્રીય અધ્યક્ષનું છે અને આખા વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી એમણે સંગઠિત કરી છે. એટલે જેટલું એમણે સંગઠનનું કામ કર્યું છે એ અહીંથી ઉભરાઈને આગળ આવેલા છે. એટલે ગાંધીનગરનું કે ગુજરાતની રગ રગ જાણે છે. અહીંયા બાપુ ભલે એમના સંબંધથી આવ્યા હોય કે જે રીતે પણ આવ્યા હોય, કારણ કે રાજનીતિની અંદર રહેલા માણસને ઝડપથી રાજનીતિમાંથી શૂન્ય થવું નથી ગમતું, એટલે એમનો વિષય છે. પરંતુ 26માંથી 26 સીટ પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને એ જ રીતે આગળ વધી રહ્યા છે. ખેર, હવે સૌથી મહત્વનો મુદ્દો, જી હા, લોકસભાના ગુજરાતના 26 બેઠકોનું મતદાન થવાના માત્ર 4 દિવસ બાકી છે. 5મા દિવસે મતદાન હશે. તે દરમિયાન અત્યાર સુધી હું અને તમામ લોકો વિચારતા હતા કે સરદારના નામે રાજનીતિ ન થાય એવું બની જ ન શકે અને આજે રાજનીતિ થઈ. જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમરેલીમાં સભા હતી. અમરેલી પરેશ ધાનાણીનો ગઢ, અમરેલી વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો મતક્ષેત્ર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને પરેશ ધાનાણીએ વિધાનસભામાં જે એક નિવેદન કર્યું હતું તેને પ્રધાનમંત્રીએ નામ દીધા સિવાય કેવી રીતે યાદ કર્યું, કેવી રીતે સરદારના નામે રાજનીતિ થઈ, આવો સાંભળીએ પ્રધાનમંત્રીએ શું કહ્યું આજે. અને અહીંયા તમારા નેતા સરદાર સાહેબનું અપમાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આવડું મોટું સ્ટેચ્યુ બન્યું સાહેબ, 12 લાખ લોકો અત્યાર સુધીમાં જઈ આવ્યા છે. કોંગ્રેસના એકે નેતા ગયો એનો ફોટો જોયો જ તમે? એકે ગયો નથી. આ સરદાર સાહેબ પાછા આમ કે સરદાર સાહેબ તો અમારા કોંગ્રેસના હતા. તો ભાઈ જઈને જરા માથું તો ટેકવી આવ્યો, થોડા સંસ્કાર સુધરશે. આ તો બેફામ થઈને બોલે છે, આ તો કબાડી છે, કબાડી. બોલો, આવું બોલે? આ સરદાર સાહેબનું સ્ટેચ્યુ કબાડી છે ભાઈ? શરમ આવે છે કે નથી આવતી આ નેતાને?
અને આવા લોકો તમારી સામે આવે, તમે એનું મોઢું જુઓ ને તો તમારો દાડો બગડી જાય ભાઈ. ખેર નરેન્દ્રભાઈએ કહ્યું મોઢું જુઓ તો દાડો બગડી જાય, એટલે કોંગ્રેસીઓ પર હતું. મારી જોડે બીજા કોંગ્રેસી તો નથી, પરેશભાઈ ઘણા દૂર, નૈશદભાઈ જરૂર છે. નૈશદભાઈ, જોકે મને શરમ નથી આવતી, આપ કોંગ્રેસના નેતા છો, સિનિયર નેતા છો, એ પ્રધાનમંત્રીએ, દેશના પ્રધાનમંત્રીએ આવું કેમ કહેવું પડ્યું? તમે એવી તો કેવી સરદારના નામે બયાનબાજી તમારા નેતાઓ કરવા લાગ્યા? પહેલી વાત છે કે એમણે બરાબર પરેશભાઈનું નિવેદન સાંભળ્યું નથી. પ્રધાનમંત્રી એટલે આ રીતે આવી ભાષામાં વાત કરે છે. લોકતંત્રમાં એને વિપક્ષનું મોઢું જોવાનું પણ પસંદ નથી. એ એમનો એકાધિકારવાદ દર્શાવે છે. વાત એ નથી, વાત સરદારની છે. અમને એટલું તો ગૌરવ છે મોદીજી પર કે આખી જીવન જેણે સરદારે કોંગ્રેસ માટે સમર્પિત કર્યું, એ સરદારની અત્યારે કાયમ ચૂંટણી વખતે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ચૂંટણી વખતે એવો સરદારને વટાવવાનું ભૂલતા નથી. સારી વાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એમને જ બનાવ્યું, એ ભૂલતા નહીં. સ્ટેચ્યુ ઓફ સરદારે એમ નહોતું કહ્યું કે ભાઈ મારું સ્ટેચ્યુ બનાવજો. તમને ના ગમ્યું? તમને ના ગમ્યું? ગમે જો, પણ સરદારનો મૂળ આશય ગુજરાતના કિસાનોની કોઓપરેટિવ સેક્ટરને આબાદ બનાવવાનો હતો. હી વોઝ અ પાયોનિયર ઓફ અમૂલ ડેરી, તમામ કોઓપરેટિવ. એમણે તો આખી, મોદીજીએ તો આવ્યા પછી આખી ગુજરાતની કોઓપરેટિવનું સત્યાનાશ કરી નાખ્યું, ગુજરાતની કોઓપરેટિવની હત્યા કરી છે એમને સરદારનું પૂતળું બનાવવાનો કોઈ અધિકાર નથી. અને પૂતળું એમણે કેમ બનાવ્યું? પૂતળું એમણે માત્ર પોતાના પ્રચાર માટે બનાવ્યું. પૂતળું. પટેલ સાહેબ, સરદારના નામે પ્રચાર કરશો, બોલો, આવી રીતે ચૂંટણી જીતશો? મારો તો કોંગ્રેસને સીધો સવાલ છે કે કોંગ્રેસની મહાસમિતિ જ્યારે મહાત્મા ગાંધીજીએ કોને પ્રધાનમંત્રી બનાવે એ વિષય મળી, 14નું મતદાનમાં 13 વર્સિસ 1થી સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના પહેલા પ્રધાનમંત્રી બને એવું કોંગ્રેસની કારોબારીમાં નક્કી થયું. તેમ છતાં કોંગ્રેસે પહેલી વખત સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય કર્યો. હવે રહી નર્મદાની વાત, તો નર્મદા ઉપર જે વિશાળ મહાકાય રાષ્ટ્રનું સૌથી ઊંચું જે સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બન્યું છે, તો મારે કોંગ્રેસનો સીધો સવાલ છે કે જે સરદાર પટેલે આ દેશને અખંડિતતા માટે બધા રજવાડાને એક કર્યા, એકમાત્ર જમ્મુ અને કાશ્મીર નહેરુજીના પક્ષમાં આવેલું, એ આજે આ દેશના માટે માથાનો દુખાવો બની રહ્યું છે. ત્રીજું કે સરદાર વલ્લભભાઈ પટેલની આ સ્ટેચ્યુ નીચે જે નર્મદા યોજના છે, 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં આનું ઓપનિંગ એ નહેરુજીએ કર્યું હતું. 40 વર્ષ સુધી બજેટ આને ન મળ્યું. નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાની યોજનાને આગળ લઈ ગયા. જો 40 વર્ષ પહેલાં એને પૂર્ણ કર્યું હોત તો ગુજરાતની જનતાને આ જે વધારાના બજેટ છે ગુજરાતના વિકાસમાં ઉપયોગમાં આવી ગયું. અહીં વિષય કોઈ રાજનૈતિક સ્ટેચ્યુનો નથી, અહીં વિષય છે દેશની અખંડિતતા સાથે સંકળાયેલા મુદ્દાનો, અહીં વિષય છે સરદાર વલ્લભભાઈ પટેલની અસ્મિતાનો, અહીં સબ્જેક્ટ આવે છે એમની દેશ પ્રત્યેની ભાવનાનો. પહેલો અન્યાય જ્યારે પ્રધાનમંત્રી નહીં બનાવીને કોંગ્રેસે કર્યો છે. કયા મોઢે કોંગ્રેસ વાત કરે સરદાર વલ્લભભાઈ પટેલ? સંજયભાઈ, મને એ જણાવો, તમને તકલીફ સરદાર પટેલના નામથી છે, સરદાર પટેલના સ્ટેચ્યુથી છે, કે નરેન્દ્રભાઈએ બનાવ્યું એટલે છે? યાર એ એમ સમજાવી દો. ન તો સરદાર પટેલના નામથી અમને તો ગર્વ છે કે સરદાર સાહેબ આ કોંગ્રેસ પરિવારના એક સદસ્ય હતા, આ દેશના મહાન નેતા હતા, અમને ગર્વ છે. રોનકભાઈ, અમને સરદાર સાહેબના ન તો નામની કોઈ એ હોઈ શકે, સરદાર સાહેબના સ્ટેચ્યુથી પણ અમને કોઈ ધૃણા ન હોઈ શકે. આ સરદાર સાહેબ એ દેશના મહાન નેતા હતા, પણ સરદાર સાહેબને જે નાના કરવાની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જે ભારતીય જનતા પાર્ટી સરદારના નામે રાજનીતિ કરી રહી છે, જે રીતે જવાહરલાલ નહેરુજીને સરદારજીને દૂર કરવાની વાત કરી રહ્યા છે, આ જે કૂટનીતિની કરી ઇતિહાસને જાણ્યા વગર મરોડવાની જે કોશિશ કરી રહ્યા છે અને લોકોને ભ્રામિત કરી રહ્યા છે, એ સદંતર ખોટું છે. સરદાર સાહેબના નામની જો ખરેખર સ્ટેચ્યુની ખરેખર મર્યાદા, સ્ટેચ્યુનું સન્માન જાળવવું હોત તો સરદાર સરોવરની જે હજારો ખેડૂતોને નહેરની જરૂરિયાત છે, એ નહેર પહોંચી નથી, એનું કામ નથી કરી શક્યા ભારતીય જનતા પાર્ટી. એનું દુઃખ છે. સરદાર સાહેબ એ ગરીબોના. નહીં, સંજયભાઈ, તમારા નેતાએ તો કબાડમાંથી સરદાર બને એવું પણ કહી દીધેલું, સરદારનું સ્ટેચ્યુ બન્યું એવું પણ કહી દીધેલું. બેન, સંજયભાઈની વાત તમે સાંભળી. સરદાર
ખેડૂતો માટેની વાત કરતા હતા. ભારતીય જનતા પક્ષ તો કરતી નથી, માત્ર સ્ટેચ્યુ જ બનાવે. બહુ વાહિયાત વિષય છે આ. પહેલાં તો કોંગ્રેસને મારે પૂછવું છે કે પહેલાં પૂતળું નાખો મહેરબાની કરીને. આ સરદાર સાહેબની પ્રતિમા છે, મૂર્તિ છે. મૂર્તિ છે. વર્ષો સુધી તમે અન્યાય કર્યો છે અને આજે પણ નો ડાઉટ માનનીય પ્રધાનમંત્રીએ એ તો બિલકુલ પ્રતિમામાં પ્રતિષ્ઠા કરી છે આપણે પ્રાણની. એક તો આપ જાણો છો કે સરદાર સાહેબે જે એમના નામથી સરદાર સરોવર 1960માં જ્યારે આ યોજના શરૂ થઈ એ વખતે પંજાબની યોજના શરૂ થઈ હતી. કેમ ગુજરાતને અન્યાય થયો? આજે ખેડૂતોના નામે કાગારોળ કરે છે કોંગ્રેસ, રોજગારીના નામે કાગારોળ કરે છે કોંગ્રેસ. એને પૂછવું છે કે આટલા વર્ષો સુધી શા માટે તમે સરદાર સરોવરની ન હાઈટ વધારવા દીધી, ન દરવાજો બનવા દીધો, કે ન કેનાલો આગળ વધારવાની? કારણ કે દરવાજો બને, પાણી ભરાય તો આગળ વધી શકાય. અને તમે આજે એને ભંગાર કહો છો. અરે સરદાર સાહેબનું સ્ટેચ્યુ તો પાર્લામેન્ટની અંદર સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું છે. અહીંથી માન્ય અમદાવાદ એરપોર્ટ ઉપર વિરોધ કરેલો બેન તમે લોકોએ? હા, કેશુભાઈ જ એ મૂકવા માટે ગયા હતા. અને આપ જાણો છો કે ભાઈ શ્રી જે પટેલે કહ્યું કે સૌથી પહેલાં આપ જુઓ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે સરદાર પટેલ હોય, આ બધાને અન્યાય કરવાનું કામ નહેરુજીએ કરેલું છે. અને મને તો યાદ છે કે ગાંધીજીને પત્ર આઝાદી પહેલાં મોતીલાલ નહેરુએ લખેલો હતો, હમણાં ટાઈમ્સમાં આવેલો, અને એમણે કહ્યું હતું કે તમે મારા દીકરાને અધ્યક્ષ બનાવો. તમે જુઓ તો ખરા, મોતીલાલ નહેરુ ગાંધીજીને કહે છે કે મારા દીકરાને અધ્યક્ષ બનાવો. આજે બહુમતીમાં સરદાર હોવા છતાં આજે દેશના પ્રધાનમંત્રી ના બની શક્યા. અને પરિણામ સ્વરૂપ કોંગ્રેસના પાપે નર્મદા સરોવરની આખી યોજના પૂરી ન થઈ. કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો તરસ્યા રહ્યા. અને એટલા માટે કોંગ્રેસને ખેડૂતો માટે બોલવાનો અધિકાર નથી. અમે એને યુરિયા આપ્યું, પાણી આપ્યું, બિયારણ આપ્યું, મુદ્દે આપણે ચર્ચા કરીશું. બધું જ આપ્યું છે. અને એટલા માટે આજે મગરના આંસુ મહેરબાની કરીને કોંગ્રેસ કાઢે ને અહીંયા પ્રજા વચ્ચે જાય નહીં. મગરના આંસુ બંધ કરો, લોકો ઓળખે. જનકભાઈ, સાચું કહેજો, કારણ કે તટસ્થ મત તમારા તરફથી જ મળવાનો. સરદારનું નામ નાનું કરવાનો પ્રયાસ, નાનું તો ક્યારે થવાનું જ નથી, કોઈ ગમે એટલો પ્રયાસ કરે. નાનું કરવાનો પ્રયાસ કોને કર્યો, અને ખરેખર સરદારના નામે રાજનીતિ કોણ કરી રહ્યું? આજે નરેન્દ્રભાઈએ અમરેલીમાં આ પરેશ ધાનાણી વિધાનસભામાં જે બોલ્યા હતા એનાથી જુદું જ કંઈક. પણ નરેન્દ્રભાઈ કેમ બોલવું પડ્યું? કારણ કે અમરેલી લોકસભા બેઠક ભાજપ પૂરી રીતે હારી રહ્યું છે, આ વાસ્તવિકતા છે. અને આ મતને ડાયવર્ટ કરવા ખુદ વડાપ્રધાને ત્યાં ઉતરવું પડ્યું છે. અને જે પરેશ ધાનાણી જે કહેવાનો અર્થ એનો જુદો હતો. જ્યારે વિધાનસભામાં હું હાજર હતો, ઉહાપો થયો હતો, એને માફી મંગાવવાનો પ્રયત્ન કર્યો હતો, આ બધી ઘટના બની હતી. પણ જે વાત હતી એને અલગ રીતે મૂકીને પણ સરદારના નામે રાજનીતિ કરીને કોંગ્રેસને સરદાર વિરોધી ચિતરવાનો જે પ્રયત્ન થયો છે એ દેખાઈ રહ્યા છે. ક્યારેક મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ભુજની અંદર રાહુલ ગાંધી ગરજી રહ્યા છે. જી આ રાહુલ ગાંધીએ ભુજની સભામાં નરેન્દ્ર મોદીને ફેલ પ્રધાનમંત્રી ગણાવ્યા છે. જી હા, એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ભારતીય જનતા પક્ષ તરફથી ગણાવાતા હતા મનમોહનસિંહને, ડૉક્ટર મનમોહનસિંહને, પણ રાહુલ ગાંધીએ પલટવાર કર્યો છે અને ફેલ પ્રધાનમંત્રીની વ્યાખ્યા આપી છે નરેન્દ્ર મોદી માટે. એટલું જ સાથે સાથે એ પણ આરોપ લગાવ્યો છે કે 45 વર્ષમાં સૌથી વધુ મોંઘવારીની દેન મોદી સરકારની છે. 2019માં મોદી ચૂંટણી હારી રહ્યા છે. દેશભરમાં કોંગ્રેસનો અંડરકરન્ટ છે. ખેર, આવા તમામ મુદ્દે ચર્ચા કરીશું. એક વિરામ લઈશું. વિરામ બાદ નવા બે મુદ્દે પણ ચર્ચા કરીશું અને રાહુલ ગાંધીએ શું કહ્યું તેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. જો કે વિરામ પહેલાં આપણે વિચાર્યું હતું કે એક સમાચાર જોઈશું રાહુલ ગાંધીને લગતા, કે રાહુલ ગાંધીએ શું કહ્યું અમરેલીમાં, પણ આવી રહ્યા છે મોટા સમાચાર. જી હા, મતદાનના ગણતરીના દિવસો છે અને જબરજસ્ત રાજનીતિ તેજ છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને કેન્દ્રીય ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. જી હા, નોટિસ એટલા માટે કે ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસના નેતાઓ માટે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો કે એ શબ્દ સ્વાભાવિક રીતે હું ક્યારેય નહીં સંભળાવું, જીતુભાઈ ભલે બોલ્યા હોય, પણ
એ શબ્દને મ્યુટ કરીને ચોક્કસથી આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું કે જીતુભાઈની ડિક્શનરીમાં એવા તો કેવા શબ્દો આવી ગયા, જીતુભાઈની જીભ ઉપર એવા તો કેવા શબ્દો આવી ગયા કે છેક કેન્દ્રીય ચૂંટણી પંચે નોટિસ આપવી પડી. હું રાજ્યની જનતાને અહીંથી ચેતવવા માંગુ છું, ઓળખી લેજો આવા જેના મનમાં પાપ છે, જેને લોકોને હેરાન જ કરવા છે, પરેશાન જ કરવા છે, એવા લોકોને ઓળખીને મિત્રો 23 તારીખે કમળના નિશાન ઉપર બટન દબાવીને ખોબલે ખોબલે મત આપો એવી વિનંતી કરું છું. સૌને શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. બેન, મારે એ સમજવું હતું, છેલ્લે તમારા નેતા ભારત માતા કી જય પણ બોલી જાય, વંદે માતરમ પણ બોલી જાય, પણ એવી જીભ જેના ઉપરથી અપશબ્દ નીકળ્યો હોય એના પછી ભારત માતા કી જય, આ કેટલું યોગ્ય? જો આ વિષય એવો છે, ચૂંટણી પંચના સંદર્ભમાં છે, અને આપ જાણો છો કે ઘણા બધા એવા શબ્દોનો પ્રયોગ થયો છે. રાજનીતિ એટલી હલકી કક્ષાની થતી જાય છે. ખાસ કરીને ઉદાહરણ આપું આપને કે માયાવતીજીએ મુસ્લિમોને માત્ર આહવાન કર્યું. એ જ રીતે આપ જાણો છો કે આઝમ ખાને જે મહિલા માટેના જે શબ્દ વાપર્યા છે એ ખરેખર હું તો કહું છું કે આ સમગ્ર દેશની મહિલાઓએ આનો વિરોધ કરવો જોઈએ. બેન, વાત સાચી. તો તમે તમારા નેતાનો વિરોધ કરો. ચલો, તમે તમારા નેતાનો કેમ વિરોધ નહીં કરતા? વાત એવી અને બીજું કોંગ્રેસ નહીં, કોંગ્રેસ વાળા બીજા બધા બોલે એટલે આપણે બોલવાનું. મારો કહેવાનો મતલબ એ નથી. ચૂંટણી પંચનું કામ છે, એ એનું કામ કરે. આપ જાણો છો કે યોગીજીને પણ એમણે બોલવાનું તો આપણા નેતાનું કામ હોય ને બેન. આમાં કેવું છે કે ચૂંટણી પંચે નિર્ણય, તમે તો તમારા અધ્યક્ષ કરતો સિનિયર છો ઉંમરમાં, તમારે તો કેવું છે ને બેન. ચૂંટણી પંચે નિર્ણય કરવાનો હોય છે. આમાં ઉંમરમાં મોટા હોય, નૈતિકતા તો હોય ને બેન. નહીં બેન, નૈતિકતા તો હોય કે ના હોય? પંચ જે કરે તમને યોગ્ય લાગે એ શબ્દ કહો. પંચ જે કરે એ ચૂંટણી પંચનો વિષય છે. આ મારો વિષય નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે પ્રત્યેક પાર્ટીએ, આપ જુઓ છો, રાહુલ બોલ્યા તો વિષય બની જશે. પ્રત્યેક પાર્ટીએ પોતે સંવૈધાનિક શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. નૈશદભાઈ, બહુ શાલીન ભાષામાં તમે વાત કરો છો. તમે સુરતથી છો. તમે આ જ્યારે સુરતમાં સાંભળેલું, તમને અપેક્ષા હતી કે ભારતીય જનતા પક્ષના નેતા આવું નિવેદન કરે? ના જી, પ્રદેશ પ્રમુખ હોદ્દા ઉપર એવી વ્યક્તિ હોય અને એઓ આવા અપશબ્દ બોલે કોઈ પણને માટે, ગમે એને માટે, એ પણ કોણ જાણે કેમ આવા અપશબ્દનો પ્રયોગ માનનીય મોદીજીએ જ શરૂ કરેલો. મોદી સાહેબ શીખવાડતા ગયા. બોલો નિશિતભાઈ, જો પહેલાં તો જીતુભાઈના સંદર્ભમાં કહી દઉં, નોટિસ આવી છે અને નોટિસના સંદર્ભમાં ભાજપનું ચૂંટણી અને લીગલ સેલનો જવાબ આપશે. એ જે બોલેલા છે એ તો આપે બતાવ્યું. વિષય છે રાજનેતાના અપશબ્દો. તો આ આખી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને જે રીતે આઝમ ખાનના નિવેદન આવ્યા, આ નિવેદનો સીધી એક શિસ્ત સમાજના પહેલાં કે કોઈ પણ રાજનીતિક નેતાએ ભાષણ ઉપર કમાન્ડ હોવો જોઈએ અને શબ્દની શાલીનતા હોવી જોઈએ. ખેર સંજયભાઈ, આપના નેતાઓ પણ આ પ્રકારનું નિવેદનબાજી કરતા હોય છે. શું કારણ? શું તેમને લોકોને શીખવાડવામાં આ પ્રકારનું આવતું હોય છે ટ્રેનિંગમાં કે મન મરજી બોલવાનું, વાહ વાહ લૂંટી લેવાની, વારંવાર મીડિયા ઉપર ડાયલોગબાજી થાય? રોનકભાઈ, જાહેર જીવનમાં વ્યક્તિની મર્યાદા હોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સમગ્ર નેતાગણમાં તમે જોયું હશે, ગત લોકસભા હોય, ધારાસભા હોય કે હમણાંની લોકસભા હોય, માનનીય રૂપાણી સાહેબ હોય કે જીતુભાઈ વાઘાણી સાહેબ હોય કે પુરુષોત્તમ રૂપાલાજી હોય, એમના શબ્દોમાં વાણી વિલાસ અને અભદ્ર ભાષાના પ્રયોગો વારંવાર થતા આવ્યા છે. કોઈને કઈ રીતે નિમ્ન કક્ષાની રીતે ઉતારી પાડવો એ એમની ભાષા છે, એ એમનો સ્વભાવ છે, એ એમની માનસિક વિકૃતતા છે. જાહેર જીવનમાં ઉચ્ચ પદ પર રહેલા વ્યક્તિએ શાલીનતાથી રાજનીતિ કરવી જોઈએ. કોઈને ટિપ્પણી કરવી હોય તો પણ વિવેક અને મર્યાદાથી ટિપ્પણી થઈ શકે, નહીં કે જીતુ વાઘાણીની જેમ અભદ્ર ભાષાના પ્રયોગથી ટિપ્પણી થવી જોઈએ. રોનકભાઈ, મને એક કહેવત યાદ આવે છે અત્યારે, થોડીક હળવાશના રીતે હું કહેવા માગું છું કે પેલું કહે ને, ડાહી સાસરે જાય અને ગાંડી શિખામણ આપે. ચોકીદાર ચોર, અને જ્યારે સુપ્રીમ કોર્ટે જે
રિવ્યુ કરવા તમારે માટેની શીખવા વાત જેવું છે, કરી, બેન. રિવ્યુ કરવા બેન, માટેની તમારે વાત કરી, શીખવા જેવું છે. ત્યારે રાહુલજી કોંગ્રેસના અધ્યક્ષ જ્યારે એવું બોલે છે અત્યારે કે નરેન્દ્ર મોદી ફેલ ગયા, એ જુઠ્ઠું બોલે છે. એ જુઠ્ઠું બોલીને કહે છે કે સુપ્રીમ કોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ચોકીદાર ચોર હે અને આ જે રફાલની અંદર એને ચોરી કરી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું, આ તમારા જુઠ્ઠા નેતાનું જુઠ્ઠાણું બહાર પાડ્યું. કારણ કે અનેક વાર રાહુલ ગાંધી જુઠ્ઠું બોલ્યા છે, એકવાર નથી બોલ્યા. અને સુપ્રીમ કોર્ટને પણ જે રિવ્યુ થયું કરવા માટેની પિટિશન થઈ અને એની અંદર જે કંઈ સુપ્રીમ કોર્ટે કહ્યું ભાઈ, એ જૂઠું બોલ્યા, એટલે રાહુલજી સુપ્રીમ તો કોર્ટે જૂઠું પણ બોલ્યા જ એમને નથી. નોટિસ આપી છે. નિશાદભાઈ, તમે તો રાહુલ ગાંધીને મળ્યા છો ઉમેદવાર હતા, એટલે ખરેખર રાહુલ ગાંધીની આ જૂઠું બોલવાની ફિદરત ખરી? જરાક પણ નહીં, સહેજ પણ નહીં. વિપક્ષે અને રાહુલજીએ લોકસભામાં જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ નિવેદન કર્યું ત્યારે એટલું જ કહ્યું કે તમે જેપીસીની ઇન્ક્વાયરી કરો, તમે કોઈ પણ ઇન્ક્વાયરી કરો, જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરો, પણ કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી કરવી જ નહીં એવું સરકારે વલણ લઈ લીધું. એને કારણે આ સંઘર્ષ ને ઘર્ષણ વધ્યો. બાકી મોદીજીએ જેટલું વચનભંગો કર્યા છે ને એટલા આ દેશના કોઈ પણ રાજકીય નેતાએ એટલા વચનભંગ કર્યા નથી. ક્યારે મુદ્દાથી ભટકવા માંગતો નથી. દર્શનભાઈ, આ અપશબ્દો બોલવાનો સ્કોર જો હરીફાઈ લગાવીએ તો બીજેપી આગળ છે કોંગ્રેસ? તમારો અનુભવ શું કે કોનામાં અપશબ્દો બોલવાની જબરદસ્ત ક્ષમતા? અત્યારે તો જે આ ઇલેક્શનમાં દેખાયું છે એમાં બીજેપી આગળ રહી છે એ દેખાય છે. ગુજરાતમાં જ 2-3 દાખલા હમણાં થઈ ગયા. પહેલાં એમણે કીધું ઠેકાણે પાડી દઈશ, મધુ શ્રીવાસ્તવે. પછી હમણાં બીજા એમ કીધું કે મોદી સાહેબે CCTV લગાવ્યા છે, તમારી બધા પર વોચ રાખે છે, જોઈ લેશે બધાને. એટલે આજે આખી પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. અને જ્યારે રૂલિંગ પાર્ટી તરફથી આ રીતના ડેસ્પરેશનના શબ્દો નીકળે ત્યારે સમજવું કે રૂલિંગ પાર્ટી ખરેખર ટેન્શનમાં છે. એ આપણે સ્વીકારવું રહ્યું, બધા જ જાણે છે. એ ભારતીય જનતા પાર્ટી પણ સારી રીતે જાણે છે. બાકી જીતુભાઈ વાઘાણી જે શબ્દો વાપર્યો હતો એ આપણે અહીંયા બોલી પણ નથી શકતા, એટલો બધો ખરાબ શબ્દ વાપર્યો હતો. અને આ તો આપણું ઇલેક્શન કમિશન ઢીલું પડે છે. આટલું વાયરલ થયેલું છે, ટીવીમાં બ્રોડકાસ્ટ થયેલું છે, તો નોટિસ શું આપવાની, સીધી એક્શન લેવાની વાત આવે છે. આ તો અપશબ્દ માત્ર હતો. જો કે ધમકી આપવાવાળા શ્રીવાસ્તવ સાહેબ ઉપર પણ કોઈ કાર્યવાહી નથી થઈ. આપ શું માનો છો? જેવી રીતે દર્શનભાઈ કહી રહ્યા હતા, નેતા ફ્રસ્ટ્રેટ થતા હોય એટલે આ રીતે બોલતા હોય, કાર્યકર્તાઓને ઉશ્કેરવા બોલતા હોય કે સામેવાળા નીચો બતાવવા બોલતા હોય? નેતાઓને ખુશ કરવા, પોતાના નેતાઓ ખુશ થાય આવું કંઈ બોલે તો મને આશ્ચર્ય એ બાબતનું છે કે મેં જે ભાજપને જોયો છે એમાં તો પાર્ટી વિથ ડિફરન્સ, એટલે બધા કરતાં અલગ જરા ઊંચાઈ ઉપર ભાજપ પાર્ટી છે એવું હતું. બીજું કે આ જે કંઈ નેતાઓ જે કંઈ આ બોલે છે ને એ બધા સંઘમાંથી જ આવેલા બોલે છે. અને સંઘ એક સંસ્કાર ઘડતરની સંસ્થા છે, કહેવાય છે કે ભાઈ સંસ્કાર ઘડતું કામ સંઘ કરે છે. અને એમાં પાછા સાધુ સંન્યાસી એ પણ જેણે એની તો એના પર વધારે સુસંસ્કૃત હોવા જોઈએ, એને પર એ પણ વધારે આવા પ્રકારના વાણીવિલાસ કરે છે. ત્યારે આશ્ચર્ય થાય કે ભાજપ હવે કઈ દિશામાં જઈ રહ્યું છે. જે આ ક્લાસ ક્યાં ચાલે? આ દિશા બિશા બદલાય એવા ક્લાસ કઈ જગ્યાએ ચાલતા હશે? એના ક્લાસ પણ જેમ જનકભાઈએ વાત કરી કે પાર્ટી જેમ મોટી થતી જાય, ઘણા કાર્યકર્તાઓ રૂલિંગ પાર્ટી સાથે આવતા હશે, પણ જે મૂળ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તાઓ છે, જે સંઘના સંસ્કારોથી આગળ વધ્યા છે, એની શાલીનતે આજ સુધી કોઈએ મારા ધ્યાનમાં નથી આવ્યું કે એને કર્યું. હવે હમણાં જે વાત થઈ કે ભાઈ લોકસભાની ભારતીય જનતા પાર્ટીના લોકો વધારે ચૂકી જાય છે, બોલવામાં અપશબ્દો વધારે બોલે છે. તો ગઈ 2017ની ચૂંટણીની અંદર આ દેશના પ્રધાનમંત્રીને ગુજરાતના દીકરાને નીચ જાતિનો, નીચ માણસ, આવા ગંદા શબ્દો બોલ્યા હતા. ત્યારે કોંગ્રેસ ક્યાં ગઈ હતી? નિશાદભાઈજી, જો સાહેબ, સૌથી પહેલાં માનનીય મોદીજીએ ના, એ વખત તો જે નીચ બોલેલા ને એમને દૂર કરી દીધા. જીતુભાઈ તો દૂર નહીં કરી શકો તમે. નહીં, સસ્પેન્ડ કરેલા પાર્ટીમાંથી. બોલો, તમે અધ્યક્ષને તો કોણ સસ્પેન્ડ કરે? રોનકભાઈ, સસ્પેન્ડ થયા પછી તમને ખ્યાલ છે ને 1-2 મહિના પછી પાછી લેવાની વાત થઈ છે કોંગ્રેસમાં. એ તો એમની યોજના હતી કે તમારે આ રીતે બોલવાનું, એને સસ્પેન્ડ કરવાનો, અને 2 મહિના પહેલા આપના ટીવીમાં આવ્યું કે એને પાછા લેવામાં કોંગ્રેસ સમાઈ રહ્યા છે. તો એનો જવાબ આપો નિશેષભાઈ. જે નેતાએ એમને સીધા નીચ નહોતા કહ્યા,
પણ એમણે એમ કહ્યું હતું કે આટલી નીચી કક્ષાના આવા પ્રધાનમંત્રી હોઈ નહીં શકે. નીચ શબ્દ તો બોલેલા, શબ્દ નહોતા બોલ્યા, બિલકુલ નહીં. નીચ શબ્દ બોલેલા. આપ ફરીથી એ શબ્દો કાઢાઓ. જાતિ શબ્દ નહોતા, હા નીચી કક્ષાના એમ બોલ્યા હતા, નીચ કક્ષાના એમ. પણ સાહેબ એક વસ્તુ જુઓ, એમને તો સસ્પેન્ડ કરેલા પાર્ટીએ, પણ સૌથી પહેલાં માનનીય મોદીજીએ ડ્રાઈવરથી માંડીને રાહુલજી સોનિયાજી માટે જે શબ્દોચ્ચાર શરૂ કરેલા હતા જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે, એ આ ઉશ્કેરાટ કરે છે પાર્ટીના લોકો. શા માટે? મોબ લિન્ચિંગ આ દેશમાં કરવા માટે આ ઉશ્કેરાટ કરે છે. બેન, આ બધું શું ચાલી રહ્યું? બિલકુલ હું નૈશદભાઈને જવાબ આપવા માંગુ છું. મૌત કા સોદાગર, ખૂન કી દલાલી. પણ એનું પરિણામ મળી ગયેલું એમનો બેન. આજે પણ આમાં જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એવા શબ્દ નથી બોલ્યા જે લશ્કરની અંદર પણ સેનાના સેનાપતિને શેરીનો ગુંડો કે અને આતંકવાદીઓને હાફિઝ સાહબ કે આવું કોઈ જ કૃત્ય દેશ વિરોધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા એ ઉચ્ચાર્યા નથી. અને દેશમાં લોકસભાની ચૂંટણી, જો રોનકભાઈ હું ખાસ કહું છું કે લોકસભાની ચૂંટણીની અંદર પહેલો મુદ્દો હોવો જોઈએ દેશની સુરક્ષા, બીજો મુદ્દો હોવો જોઈએ વિકાસ, ત્રીજો મુદ્દો હોવો જોઈએ જનકલ્યાણ. અમે આ ત્રણ મુદ્દાની અંદર સફળ થયા છીએ. આપની પાસે ટાઈમ ઓછો છે, હું આ મુદ્દાઓ રજૂ કરવા તૈયાર છું આપની પાસે. એટલે મહેરબાની કરીને માનનીય રાહુલ ગાંધીને મારે કહેવું છે કે નિષ્ફળ તો તમે છો. તમારા આવ્યા પછી ઘણી ચૂંટણીઓ હાર્યા, આ ત્રણ રાજ્યો જીત્યા, એમાં તમે ઊંચા થયા છે. માનનીય મોદીજી રોજગારીનું શું છે એની પર વાત નહીં કરવાની. શહીદ જવાન પર મત લેવાના, સરદારજીના પુતળા પર મત લેવાના, રોજગારી બેરોજગારી પર મત નહીં લેવાના, મોંઘવારી પર મત નહીં લેવાના, વચનો ઉપર મત, ખેડૂતોની હત્યા પર મત નહીં લેવાના. ચલો એક નહીં બેન નવા એક મુદ્દા ઉપર જાઉં. 2014માં ચૂંટણી બાદ એક મુદ્દો ચાલ્યો હતો અને નવો શબ્દ આવ્યો હતો રાજનીતિમાં, જુમલાની રાજનીતિ. કોંગ્રેસ પ્રહાર કરતું હતું મોદીજી અથવા તો ભારતીય જનતા પક્ષ ઉપર 15 લાખવાળો જુમલો. પણ હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે. શું ખેડૂતો માટે કોંગ્રેસે કોઈ જુમલો શરૂ કર્યો છે? 72,000 વાળી તો વાત હતી જ, ખેડૂતોના નવા બજેટની પણ વાત આવી. આવો સાંભળી લઈએ વંથલીની અંદર રાહુલ ગાંધીએ શું કહ્યું. भाई और बहनों, 2 बजट बनेंगे. एक नेशनल बजट बनेगा, पार्लियामेंट हाउस में एक नेशनल बजट रखा जाएगा, और दूसरा किसानों का स्पेशल बजट बनेगा. हिंदुस्तान के हर एक किसान को साल के शुरुआत में ही बताएंगे, देखिए आपको इतना बीमा का पैसा मिलेगा, नुकसान होगा तो इतना फायदा मिलेगा, कॉम्पनसेशन आपको ये दिया जाएगा, एमएसपी आपकी. બેના રાહુલ ગાંધીની વાત સાચી પડી ગઈ તો આ વીમો તમને ભારે પડી જશે. તમારા માટે વીમો સાબિત થઈ જશે. 15 લાખ વાળું ક્લિક થયેલું, જો આ ક્લિક થયું તો. રોનકભાઈ, આ જે કંઈ વંથલીમાં બોલ્યા છે ને એ આ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. 1971 થી ઇન્દિરાબેને ગરીબી દૂર કરો, ગરીબી દૂર કર્યો. આજે ગરીબી દૂર કરવાની છે. 55 વર્ષ રાજ્ય કર્યું દેશની જનતાને, ન પાણી આપ્યું, ન વીજળી આપી, ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું. કયા મોડે રાહુલજી? અને બીજી એક વાત, ના મને વાત કહેવા દો. સામ પિત્રોડાજી, આજે તમે જુઓ, સમયનો અભાવ છે એટલે બદલીશ. જી તમે જુમલો આપ્યો. ના, ખેડૂતોની આવક બમણી કરવાનું કોણે કહ્યું? એણે તો મોંઘવારી ડબલ કરી ને ખેડૂતોની આવક સિંગલ કરી. એટલે વચનથી સૌથી ઊંધું કર્મ કર્યું છે એમણે. અને આજે શું જોઈને વાતો કરે છે અત્યારે? મેં આ નિવેદન કેવી રીતે જોઈ રહ્યા છો? 50 વર્ષથી એમના શાસનકાળ દરમિયાન ખેડૂતોનું કશું જ નથી કરી શક્યા. ખાલી આ ભાષણબાજી છે, કશું જ નહીં કરી શક્યા ખેડૂતો માટે. દર્શનભાઈ, રાહુલના નિવેદનમાં કેટલી જુમલાબાજી, કેટલી હકીકત? હવે એમનો દાવો એવો છે કે અમે બહુ અભ્યાસ કરીને આર્થિક ઇકોનોમિસ્ટ ને આર્થિક શાસ્ત્રીને બધા સાથે અભ્યાસ કરીને આ આંકડા ઉપર પહોંચ્યા છીએ કે દર વર્ષે 72,000 આપશું. બરાબર, અચો એ તો આપવાની વાત કરે છે જીતે ત્યારે. પણ અત્યારે તો જે છે ઇલેક્શન રૂલિંગ પાર્ટી જે જવાબ આપવાનો હોય, જવાબ આપવાનો એ રૂલિંગ પાર્ટીએ કે તમે 5 વર્ષમાં જે તમે વચનો આપ્યા હતા એનું શું થયું, એનું કેટલું અમલ થયો અને અત્યારે એનું શું રિઝલ્ટ છે. જવાબ તમારે ત્યાં આપવાનો હોય. ઓપોઝિશન પાર્ટી તો કંઈ પણ બોલશે. સંજયભાઈ, તમે વેપાર વાણિજ્યની નગરીમાંથી છો, શું આ વાયદાનો વેપાર તો નથી ને રાહુલનો ખેડૂતો માટે? રાહુલજીની પ્રમાણિકતા પર
એની પુરવાર કરીને બતાવી છે. જ્યારે યુપીએની સરકારમાં કોંગ્રેસ પાર્ટીએ મનરેગા, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ આવા અનેક પ્રોગ્રામો આપ્યા છે જે લોકહિતમાં છેવાડાના માનવીને સીધો ફાયદો થાય એવા ક્રાંતિકારી નિર્ણયો આપ્યા છે. અને હું રોનકભાઈ કહું, કેમ ખેડૂતોની વાત આવે, ખેડૂતોનું અલગ બજેટ કેમ ના હોઈ શકે? આ દેશના જગતનો તાત જે દરેક લોકોને એક ખાવાનું પૂરું પાડે છે, બિલકુલ. એના માટે અલગ સંજયભાઈ, બજેટ કેમ ના હોઈ સંજયભાઈ, શકે? સમયનો એની અભાવ છે. યોજના શા માટે ના આવી સમયનો- જોઈએ? સમયનો- ખેડૂતો આજે દુખી હોય, સંજયભાઈ, આપઘાત કરતા હોય. સમયનો અભાવ છે એટલે આપણે રોકીશ. અને જો તમારી સરકાર બની તો 24માં ચોક્કસથી પૂછીશ તમને બજેટ બનાવ્યું કે નહીં. જનકભાઈ, શું માનો છો કે ભાઈ સરકાર બને નહીં બને પહેલાં જ આ રીતે વેચાર રાખો, ખેડૂતોને ડફોળ બનાવો? અત્યારે જે આખા દેશમાં જે ભાજપની સરકારની સામે જે મુદ્દો છે એ ખેડૂતોનો મુદ્દો છે. અને ખેડૂતોનો મુદ્દો અને બેરોજગારી, આ બે મુદ્દા હતા. એમાં સર્જિકલ સ્ટ્રાઇકને કારણે બેરોજગારી મુદ્દો થોડોક ડાયલ્યુટ થઈ ગયો છે, પણ ખેડૂતોનો મુદ્દો આજે પણ સ્ટ્રોંગ છે અને કોંગ્રેસ એનો લાભ લે છે. અને એ મુદ્દા પર જ ભાજપને મત લેવા, કોંગ્રેસને મત લેવાના છે. ત્યારે ભાજપને સર્જિકલ સ્ટ્રાઇક પર મત લેવાના છે. એટલે વડાપ્રધાન છે એ સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરે છે અને રાહુલ એ ખેડૂતોની વાત કરે છે. આ ખેતી કોને ફળશે ખેડૂતો વાળી? હા, ખેડૂતોવાળી ખેતી તો હમણાં તો કોંગ્રેસ બતાવી રહી છે કે તમે કશું કર્યું નથી, અમે કરશું. હવે કરશું એમાં કેટલો વિશ્વાસ રાખવાનો એ તો આવનારો સમય જ બતાડશે. પણ જેવી રીતે ભાવનાબેને કહ્યું કે પહેલાં આટલા વર્ષોથી ઘણા બધા વચનો થયા હતા, એનું તો કંઈ થયું નથી. હવે તમે નવું વચન આપો એનો કેટલો વિશ્વાસ ઊભો થાય. પણ જે 5 વર્ષમાં જે થયું છે એની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને એ પ્રશ્નોના સામામાં એ પ્રશ્ન જ્યારે ઊભો થાય ત્યારે રાહુલ ગાંધી વધારે કંઈક કરવા માગે છે એટલું તો દેખાય છે. એટલે ખાલી વચન હોય એવું એકદમ સાવ નથી દેખાતું. ખેર, સમયનો અભાવ છે, ચર્ચાને અહીંયા રોકીશ. પરંતુ દરેક ચૂંટણી વખતે મતનું વાવેતર કરવા માટે આ રીતે બીજ રોપવામાં આવતું હોય છે વચનનું, કોઈ પણ રાજકીય પાર્ટી હોય. સમસ્યા એ છે કે 5 વર્ષમાં જે બીજ રોપ્યું હોય છે વચનનું, તેને પાણી કોઈ નથી પાતું, રાજનેતા કે રાજનૈતિક પાર્ટી. અને કદાચ એ જ કારણ છે કે તેઓને એ પાક લણવા નથી મળતો. અને જ્યારે નવી ચૂંટણી આવે એટલે નવા વચનરૂપી એક બીજનું વાવેતર કરવું પડે છે. ખેર, આજની ચર્ચામાં આટલું. ફરી એકવાર મળીશું આવતીકાલે આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો આપ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.